વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા શ્રીધર્મનંદનમહં વિચિંતયે. આરાધ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તત્સ્વરૂપ નિજ મંદિરમાં બિરાજતા શ્રી રાધારમણદેવ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવજી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના યશસ્વી આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની ષષ્ઠી પૂર્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત સંપ્રદાયના વૃદ્ધન્ય સદગુરુ સંતો, પૂજ્યપાદ સદગુરુવર્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામી, પૂજ્યપાદ મોહન પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી વગેરે સૌ વડીલ સદગુરુ સંતો, શેઠ શ્રી કામદાર, શેઠ શ્રી પંકજભાઈ, શેઠ શ્રી વાઢેર સાહેબ વગેરે સૌ હરિભક્તો, બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સંતોની વંદના સાથે આપણે જયનાદ કરી અને ષષ્ઠી પૂર્તિની ભાવવંદના કરીશું. બોલો શ્રી હરે કૃષ્ણ મહારાજ કે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે, શ્રી રાધારમણ દેવ કે, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી મદન મોહનજી મહારાજ કે. આજનો દિવસ સમગ્ર દક્ષિણ દેશના ત્યાગી ગ્રહી સૌ સંતો માટે આપણા સૌના શ્રદ્ધાનું કેન્દ્ર એવા આચાર્ય મહારાજશ્રીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ભાવવંદના કરવાનો દિવસ છે. રિપીટેશનમાં નહીં જઈએ, સંતોએ ખૂબ મન મૂકી અને પોતાના હૃદયની ભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ મને એક બે વાત કહેવાનું મન થાય છે. 37 વર્ષની ઉંમરે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદી ઉપર આચાર્ય મહારાજ તરીકે બિરાજમાન થયા અને સમગ્ર સત્સંગ સમક્ષ એમનું વ્યક્તિત્વ આવ્યું. આજે યાદ કરીશું પરમ પૂજ્ય શ્રદ્ધેય મહેન્દ્ર પ્રસાદજી મહારાજને. ખબર નથી એમણે નાનપણમાં પોતાના સંતાનોને કેવા સંસ્કાર આપ્યા હશે, એનું જીવંત ઉદાહરણ, એનો જીવંત દાખલો એ આપણા કોઈના જીવનમાં જોવો હોય તો આપણે આપણા શ્રદ્ધેય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના જીવનમાં જોઈ શકીએ છીએ. પદ મોટું છે, પદની ગરિમા બહુ જ મોટી છે. નંદ સંતોએ પુરુષોત્તમ પ્રકાશ વગેરે ગ્રંથોમાં બહુ જ હૃદયથી મુક્ત કંઠે શ્રીજી મહારાજને આ પદ પ્રસ્થાપિત કરવાનો જે ભાવ હતો એ ભાવ આચાર્ય પદ માટે સંતોએ ગાયો છે. અને પ્રસંગોની અંદર એ જ ભાવ આપણે ઘણા સંતોના મુખે સાંભળતા હોઈએ છીએ. પરંતુ આજના દિવસે આવા વડીલ સંતો અને આટલી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે આપણે આ આચાર્ય મહારાજને રઘુવીરજી મહારાજ કહીએ તોય ભલે અને સ્વામિનારાયણ ભગવાન કહીએ તોય ભલે, એમણે ક્યારેય, બાપુ સ્વામી, એમણે ક્યારેય એ વાતની પોતાના જીવનમાં નોંધ લીધી નથી. આ મંચ ઉપર આપણે બેઠા હોઈએ, મંચ ઉપર મર્યાદાના કારણે ના બોલે. ઓફિસમાં જઈએ ને ત્યારે એટલું કે સ્વામી આપણે તો લક્ષ્મીનારાયણ દેવના કારણે ઉજળા છીએ, દેવના થઈને રહેશું એટલે આપણું કામ સરળ થઈ જશે. આવી દેવ નિષ્ઠા રાખીને જીવનારા આચાર્ય મહારાજ છે, એટલા માટે આટલી મોટી સંખ્યામાં સંતો એમને વંદના કરવા આવ્યા છે. ખાસ કરીને હું દેવનિષ્ઠાની વાત એટલા માટે કરી શકું છું
કે એમને જેટલી દેવનિષ્ઠા છે ને, તમે માર્ક કરજો સંતો, એને ઈષ્ટદેવની પણ એટલી જ નિષ્ઠા છે. એ જ લક્ષ્મીનારાયણ દેવના ગાદીપતિ છે, પણ દેવની વાત કરશે ને ત્યારે નરનારાયણ દેવને પણ યાદ કરશે, ત્યારે ગોપીનાથજી મહારાજને પણ યાદ કરશે, ત્યારે શ્રીજી મહારાજે કરેલા તમામ કાર્યોને યાદ કરશે અને હરિભક્તોને સંતોને કહેશે કે આપણે તો સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે એ કરવાનું છે, એવો સંદેશ લઈને ચાલનારા આપણા આચાર્ય મહારાજ છે ને. એટલે આ સંતોને 23 વર્ષ થયા. જય સ્વામિનારાયણ. 5 વર્ષે પ્રણયમાં પણ આગ પ્રગટતી હોય છે, નથી ભેગું ચાલતું. તમે કલ્પના કરો, આ આચાર્ય મહારાજમાં મારા તમારા નાના મોટા સ્વભાવની જે ક્ષતિઓ છે એને ખમી ખાવાની કેટલી મોટી તાકાત હશે કે 23 વર્ષથી એ જે પદ ઉપર બેઠા છે એ પદને એક સૂત્રમાં રાખી અને સમગ્ર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધારી રહ્યા છે. એવા આચાર્ય મહારાજની ભાવવંદના કરવાનો આજનો દિવસ છે. લાલજી મહારાજ ગાદીવાળા શ્રી એ એક થઈને રહે છે એવું નથી, નથી રહેતા એમ નહીં. એમણે આખા સંપ્રદાયને એક રાખ્યો છે. એ આજે આપણને બતાવે છે કે અહીંયા મહારાજ શ્રી 4 કલાક માટે આવે તો કેટલા મોટા સંતો આજે અહીંયા આ જુનાગઢ રાધારમણ દેવ વહીવટી સમિતિના ચેરમેન પૂજ્ય પીપી સ્વામીજી વગેરે સૌના એક નાના એવા સંદેશ સાથે આટલી મોટી સંખ્યામાં સંતો આવ્યા છે ને. મને એટલું જ કહેવાનું મન થાય છે કે આ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ પૂર્ણ સફળ આચાર્ય છે, એનું જીવંત ઉદાહરણ આ સંતોની હાજરી છે. આજના દિવસે મારે એક બીજી વાત કહેવી છે. જે આચાર્યો થયા એને કામની છે, કાલે આચાર્ય થશે એને કામની છે, અને જે ગયા એ કેમ ગયા બધાને કામની છે. વાત એવી છે, મહારાજે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે આચાર્ય પદ માટે, માન્ય સંતશ્ચ આદરાત અને સત્શાસ્ત્રાભ્યાસચ આદરાત. 2 વસ્તુ આદરપૂર્વક કરવી, સંતોનો આદર કરવો અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો. સંતોના આદરની વાત ઘણાએ કરી. બાપુ સ્વામી વિદેશમાં જઈએ ને તો રોજ સભામાં સાથે હોઈએ, અને બહુધા આપણા પ્રવચનો છે ને બીજે ત્રીજા દિવસે રિપીટ થતા હોય. હવે તો લાઈવનો જમાનો છે. હરિભક્તો તમે કાન ખોલીને સાંભળજો. આપણા આચાર્ય મહારાજ 25 દિવસ હારે રહ્યો ને તો 25 દિવસમાં એક પણ એમનું પ્રવચન રિપીટ ના થાય, અને રોજ કોઈને કોઈ સતશાસ્ત્ર, વચનામૃત, શિક્ષાપત્રી, હરિચરિત્રામૃત, સાગર, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. મારીને તમારી વાત નહીં ઊભી રહે, શાસ્ત્રની વાત ઊભી રહેશે. 23 વર્ષ થયા, 60 વર્ષ થયા, છતાં એમની વાત ઊભી રહી છે. એનું મેન કારણ એ છે કે એ જેટલા દેવને વફાદાર છે, ઈષ્ટ દેવને વફાદાર છે, એટલા જ આ આચાર્ય શાસ્ત્રને વફાદાર રહે છે. એટલે એમના જીવનમાં કાયમ સફળતા ને સફળતા છે. આપણે સૌ અહીંયા સૌ વડીલ સદગુરુ સંતો છે, નાના યુવાન સંતો છે. સ્વામી વડીલ સંતો પ્રત્યે આદર હોય ને, એ જ્યારે બાપજી બેઠા હોય ને કોઈ પગે લાગવા આવે ને કોઈ ગઈઢા સાધુ દંડોત કરવા જાય ને તો આમ ઊભા થઈ જાય અને સામે જઈને ભેટી પડે. એ તો આપણને એમ થાય કે વડીલનો આદર છે. પણ મેં મારી નજરે એવું જોયું છે, કોઈ યુવાન સાધુ સત્સંગમાં સારું કામ કરતો હોય, દોડધામ કરતો હોય, સેવા કરતો હોય, અને એ પગે લાગવા આવે ને તો પણ ઘણીવાર મહારાજશ્રી પોતાની પીઠ ઉપરથી ઊભા થઈ એ સાધુને ભેટી પડે છે. આટલો આદર આ દેશના સાધુઓને જો કોઈએ આપ્યો હોય તો એ આ પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે આપ્યો છે. અને એટલે જ આજે રાધારમણ દેવનું આંગણું હોય, ગોપીનાથજી મહારાજનું આંગણું હોય, લક્ષ્મીનારાયણ દેવનું આંગણું હોય, મદન મોહનજી મહારાજનું આંગણું હોય, આપણે જ્યાં જઈએ ત્યાં સંતો હરિભક્તોની દિવ્ય બ્રહ્મ તેજ ભરી ફોજ દેખાય છે. આજના દિવસે આપણે આચાર્ય મહારાજશ્રી માટે ઈશાવાસ્યોપનિષદનો મંત્ર છે, કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિશે શતજ્ઞ સમાહ.
100 વર્ષના થવું સારી વાત છે, બેઠા બેઠા નહીં. કુર્વન નૈવેહ કર્માણી, કર્મ કરતાં કરતાં. તમને કહું, આપણે છે ને પેલી પૂજા અને શ્રીફળ ને નાળિયેર પૂર્ણાવતીમાં હોમમાં જઈએ ને, તો બહુધા એવું હોય કે એકની એક વિધિ હોય, એકના એક મંત્રો હોય. એટલે ભૂદેવને પૂછીએ ક્યારે પૂરું થાય છે. મેં એકવાર મહારાજશ્રીને પૂછ્યું, બાપજી કન્ટિન્યુ એકની એક પૂજા આવે તમને શું થાય? તો કે સ્વામી, આપણું કેવું મોટું ભાગ્ય કે આપણને વાર તહેવારે મંત્રોચ્ચાર સાથે પૂજા કરવાનો ભગવાને અવસર આપ્યો છે. એટલે એ અવસરનો અમે પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ અને ભાવથી દેવની પૂજા કરીએ છીએ. આવી ભાવના રાખનારા આચાર્ય મહારાજ આપણી ગાદી ઉપર છે, એનો આપણને સૌને આનંદ છે. એમની પાસે સકૃતગ્રાહી પ્રતિભા છે. હરિભક્તોનો પ્રેમ જીતી શકે છે. એકવાર મળ્યા હોય ને 10 વર્ષે મળે તો યાદ કરે. આપણે જઈએ ઓફિસમાં લઈ જઈએ, રાજભોગ આરતી પહેલાં બેઠા હોય ને બાપજી અહીંથી આવતા, હું મળ્યો છું, એમની ઘેર પધરામણીએ ગયો છું. એટલે હરિભગતને જે પ્રેમ બંધાય છે, આત્મીયતા થાય છે, એ આત્મીયતા એ એમની નહીં, એ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીની સૌથી મોટી મૂડી બની છે. ખાસ કરીને 23 વર્ષ પહેલાં જે 30 વર્ષ ગયા અને જે ખાડો આ સંપ્રદાયમાં પડ્યો હતો, એ ખાડો પૂરવા માટે રાત્રિ દિવસનો પુણ્ય પુરુષાર્થ આપણી નજર સમક્ષ જો કોઈએ કર્યો હોય તો એ આપણા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સમગ્ર ધર્મકુળ પરિવારે કર્યો છે. આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, રાધારમણ દેવના ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરીએ, શતાયુ થાય, સક્રિય રહે, એમના જીવનમાં એમના પૂર્વાચાર્યો માટે ગોપાળાનંદ સ્વામીનો શબ્દ છે, પૂર્વ પુણ્ય વિભૂષિતાન. પૂર્વના પુણ્ય, પ્રબળ પુણ્ય, એના પ્રતાપે એ દેવની ગાદી ઉપર બેઠા છે. અને એ પણ શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામીથી લઈ અને શાસ્ત્રી સ્વામી નવતમ સ્વામી સત્સંગ મહાસભા, એમને આપણે યાદ કરીએ. જે સંતોએ અગ્રિમ પંક્તિમાં બેસી અને આ સત્સંગનું નેતૃત્વ સક્ષમ બને એના માટે પુરુષાર્થ કર્યો છે, એમને પણ આજના દિવસે યાદ કરીએ. આચાર્ય મહારાજશ્રી જે હેતુ માટે દેશ વિદેશમાં વિચરણ કરે છે, એ હેતુ વધુને વધુ મજબૂત થાય એવો પ્રયાસ ત્રણેય બોર્ડ અને દેશની ગાદીના સક્રિય સંતો કરી રહ્યા છે. એમની સક્રિયતા એ પણ મહારાજશ્રીનું નેતૃત્વના રૂપમાં આપણને સૌને ફળીભૂત થઈ રહી છે. તો એક સિંગલ લાઈનનો મેસેજ છે કે આ આપણા લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના નેતૃત્વની ગુણોની પૂજા છે, ગુણોની વંદના છે. હમણાં ચેરમેન સાહેબ, મારી વાત તો સાંભળો. તમે કહેતા હતા કે સંતોએ ધ્યાન રાખવું ડાયટમાં, પણ તમારી જાણ માટે કંઈ રાખવું. એ હારા હારા થાળ તો એમના માટે જ થાય છે, તો વજન આપણા કેમ વધે છે? એનું નથી વધતું. એટલે સારું સારું મળતું હોય છતાંય કેવી રીતે જીવન જીવવું, કેવો ડાયટ રાખવો, એ સાધુઓએ જો કોઈનામાંથી શીખવાનું હોય ને, તો એ આપણા આચાર્ય મહારાજમાંથી શીખવાનું છે. અને હું આ એટલા માટે કહું છું કે એમની એ સતત ચિંતા કરે છે, સાધુના સ્વાસ્થ્યની ચિંતા, શિક્ષાની અને સ્વાસ્થ્યની બંનેની ચિંતા કરનારા આચાર્ય છે. તો એમનામાંથી જે જમાડવા જતા હોય ને, એણે ખાસ પછી રિપોર્ટ ઓફિસને, મંડળને આપવો કે મહારાજશ્રી આટલું જ જમ્યા છે. એટલે હા, મહારાજશ્રી માટે થાળ મોટો થાય ને પછી આપણે જમીએ ને આપણા શરીર વધે. માફ કરજો, આપણે બીજું કાંઈ નહીં કહેવું, પણ આપણે એટલું તો ચોક્કસ કહેવું છે કે આપણે ભાગ્યશાળી છીએ. આપણો લક્ષ્મીનારાયણ દેવ દેશ ભાગ્યશાળી છે, મૂળ સંપ્રદાય ભાગ્યશાળી છે. આજે આપણે ગૌરવ સાથે કહીશું કે આપણા આચાર્ય મહારાજની ષષ્ઠી પૂર્તિ એ લક્ષ્મીનારાયણ દેવ દેશના ગૌરવને વધારનારો પ્રસંગ છે. એ લક્ષ્મીનારાયણ દેવ દેશના એક એક સાધુ, એક એક હરિભગતને આત્મગૌરવ વધે. આપણા આચાર્ય મહારાજ આ સંપ્રદાય માટે, આ સાધુ માટે, દેવ મંદિર માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે પોતાના
સંતો સત્સંગીઓ સંપ્રદાય દ્વારા શું શું કરાવે છે એ સમજવાનો આ પુણ્ય અવસર છે. મહારાજ શ્રીના ચરણોમાં વંદન, લાલજી મહારાજ વગેરે સૌ ધર્મકુળના ચરણોમાં વંદન સાથે જય સ્વામિનારાયણ.